ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે આજના ફરીથી નવા બ્લોગ વિડીયોમાં તમારું. તો અત્યારે સવારની શુભ સવાર થઈ ગઈ. ઘડિયાળમાં 8 વાગી ગયા અને 8 વાગે આપણે ધાબા ઉપર આવી ગયા હતા. જોઈ લો ધાબા ઉપરનું સરસ મજાનું વાતાવરણ. ચારે બાજુ ફેક્ટરીઓ છે, જોરદાર મજા આવે. જોઈ લો ચારે બાજુ ફેક્ટરીઓ છે, જોરદાર મજા આવે. બાકી ધાબુ તો આપણે એટલું બધું ધાબુ હાઇટવાળું નહીં, માપનું છે, એક માળ જ છે. પણ બાકી જે પવન આવે અમુક ટાઈમે ઉમિયા ડેરી કરીને છે, દૂધ દહીં છાશ જે જોતું એ મળી રહે તમને વ્યાજબી ભાવમાં. અને આજે તો આપણે સવારમાં શુભ સવાર થઈ ગઈ ધાબા ઉપર આવી ગયા હતા. કીધું આજે લગભગ ઘણા દિવસ થઈ ગયા ધાબા ઉપર થોડોક ઓટો મારતા આવીએ. ઉપર રૂમમાં અમારો સામાન પડ્યો છે. આ રૂમમાં અમારો સામાન પડ્યો છે. અમારી જોડે સામાન બહુ વધારે હતો એટલે અમે 2 રૂમમાં મૂક્યો છે. આ રૂમમાં સામાન પડ્યો એટલે હું સામાન જોવા આવ્યો હતો. મેં કીધું કોઈ ઊંધડે કોઈ કાઢ્યું તો નથી કે ચેક કરવા આવ્યો. બાકી તો આપણી રૂમ પી લીધી જો 2 રૂમો હશે. સામાન હમણાં નહોતો એટલે આપણે 2 રૂમમાં મૂક્યો હતો. બાકી સવારની શુભ સવાર થઈ ગઈ. ચા નાસ્તો કરી નાખ્યો છે. પાછું જોવા જવું પડે જેમ કે બારી છે પણ બારીની જાળી મારેલી છે ખાલી. બાકી તો ચારે બાજુ પાઇપો ભરાઈને જાળી મારેલી ગમે એની. બાકી પડે જેવું છે તોથી ગમે એથી ઊંધેડો પડી જાય ને સામાન આખો બગાડી નાખે. એના કરતાં બાકી આપણે તાળું બાળું કશું માર્યું નહીં, એમ છે. જ્યારે આપણે ચોક જવાનું થાય એ દિવસે આપણે તાળું મારીને જઈએ છીએ. જોજો 8 વાગી ગયા. સરસ મજાનું પાણી પણ આવી ગયું છે. તો આજે તો આપણે પીવાનું તો પાણી ભરવાનું છે, માટલું ભરવાનું છે. માટલું આપણે ખાલી પડ્યું છે. મેડમ એમ કહેશે કે પાણીનું માટલું તમે ભરો. મેં કીધું મેં કાલે તો ભર્યું હતું, આજે તો તું ભર. તો આપણે મટકા ઉઠાવી લીધા છે સુબે. શું ગોતે તે હાબુથી માટલું ધોવું નાવા? મેં કીધું હાબુથી માટલું ધોવું આપણે સરસ મજાનું. મેં કાલે નહીં પરમ એક લગભગ આજે શું વાર થયો હોય, સોમવાર થયો હોય, શુક્રવારના દાડે મેં માટલું ધોઈને ભર્યું હતું. તારનું આપણે ધોઈને ભર્યું નથી, બાકી ડાયરેક્ટ ભર કર્યું ધોયા વગર. ફાઇનલી ગાઈસ આપણે એક લેબુ લાવી દીધું છે, કારણ કે આજે આપણે સબ્જી બનાવી છે દહીંનું રાયતું અને એની અંદર આપણે નાખ્યા છે પેલા ચણાના લોટના ગઠ્ઠા. એટલે એની અંદર આપણે એક લેબુ નાખી અને ખાવાનું જોરદાર મજા આવે. ખાવાની કોઈ ફિલિંગ જ કોઈ આખી અલગ આવે. દહીંનું રાયતું અને ચણા લોટના ગઠ્ઠા 2 વસ્તુ મિક્સ કરી નાખીએ. અને હવે આપણે જ્યારે જમવા બેસે ત્યારે એની અંદર આપણે લેબુ નાખી દેવાનું. જોરદાર ખાવાની મજા આવે. તમે લોકોએ ના ખાધું હોય તો એક વખત જરૂરથી ચેક કરજો, જોરદાર મજા આવશે. આપણે સરસ મજાનું જમવાનું બનીને થઈ ગયું તૈયાર, પણ હજુ રોટલી મેડમ બનાવે, રોટલી બનાવવાની બાકી છે. અને આપણે ગયા હતા લેબુડીમાં લેબુ લેવા, આપણે સરસ મજાનું જમવું લેવું. આ બાજુ આપણે વિફરેલો વાઘ રવડે છે. આશીર્વાદ તો ઊંઘવા દેતો જ નહીં, જોઈ લો. આશીર્વાદ ઊંઘવા નહીં દેતો. વિફરેલો વાઘ આમ થયો રવડ કરે. કારણ કે પેલી બાજુ કૂતરા આવ્યા હતા કે એટલે ખાલી જોવા ગયો તો. આપણો કોઈ ભાઈબંધ તો નહીં, કેમ જોવા ગયો તો ખાલી. અને હવે ચલ બેઠા છે બસ એના ઉપર ચડીને બે રહે. થોડો ફોલ્ડ લાગે એટલે તરત અટેક કરી જ દેવાનો. શું ફોડું અટેક કરે કારે બીઆઈ મારે બીઆઈ. આખી રાત ઊંઘવા નહીં દેતો બોલો. એટલું બિયા કે તમે રાતના ખાલી થોડુંક સ્લેજ પણ ખાલી ખખડાવો ને તો વાત ફટી ગઈ. 4-5 ગુલંટર તો પાક્કા હોય જ. પણ આ તો શું ખબર કે જાણું ગરગુલ્યું હતું, ફરતું આવ્યું હતું તે આપણે 10-15 દિવસ આપણે તે રાખ્યું નહીં. થોડી રોટલી નોખીને ખવડાવી એટલે હવે હું નહીં કાંઈ બી ખાતર રહી ગયું. હવે જાતું નહીં બીજું કહો ઘણી ભલે. રાખડી પણ બોધી દીધી છે. માથામાં થોડો ચોલ્લો ચોક દેખાતો હોય છે, ચોલ્લો પણ કરી દીધો. રાખડી બાંધી લીધી છે.
આજે હતો રવિવાર, 1:30 વાગે બપોરનો ઘેરથી ફોન આવ્યો હતો કે તમે ઘેર આવો, ફઈ આવ્યા છે. કીધું વાંધો નહીં. ત્યાર પછી 1:30 વાગે ફોન આવ્યો એટલે અડધો કલાક તો અમને તૈયાર થતા થઈ ગયો હતો કોઈ. અને આજ તો બાઇક હતું અમારી જોડે એટલે ફટાફટ બાઇક લઈને ઘરે પહોંચી ગયા અડધો કલાક. ઘરે જઈને ફર્સ્ટ ક્લાસ રાખડી બીજી બંધાઈ દીધી. ફઈને કીધું આજ તમે મારે રાખડી બોધો, મારા પપ્પાને તો બોધો જ છો રેડી, પણ કીધું મારે મને પણ બોધો. ફઈ ગયું બોધો નહીં બેટા, હું તને બોધી હતો. સરસ મજાની રાખડી બંધાઈ ગઈ. સરસ મજાની ઘઉંની રોટલી બની ગઈ છે. દહીંનું રાયતું પણ જોરદાર બની ગયું છે. 2-4 ગઠ્ઠા આપણે જ્યારે પેલા બનાવ્યા હતા ને ચણા લોટના બાફીને મસાલો બીજો નાખી, એક નંબર જોરદાર મજા આવતી હતી. કીધું આ ખાઈ દે ને વળી બનાવો, પણ નાના બધે વળી બનાવે પછી ભાવે ના. મેડમ તો મારે કાચા ને કાચા ખાવાનું ચાલુ કરી દો. કીધું કહો તો નહીં, થોડી વાર રહીને આપણે ખાઈએ. તો ફટાફટ આપણે હે ને રોટલી બનાવવાનું ચાલુ જ છે. 5 રોટલી બનાવીએ, એમાંથી 4 રોટલી બની જઈએ અને 1 રોટલી આપણે બનાવવાનું ચાલુ, છેલ્લી રોટલી. એટલે પછી તરત જ પંખો ચાલુ કરીને તરત જ આપણે ખાવા બેસી જવું છે, કારણ કે આ જોરદાર ભૂખ લાગી. કારણ કે દિવસમાં ખાધું હતું આપણે કેટલા વાગે ખબર હે? 10 વાગે. આજના દિવસમાં વહેલા સવારમાં 10 વાગે ખાધું હતું. તારનું કશું કોઈ ખાધું નહીં. બોલો. બપોરે ઘરની સાફ સફાઈ કરવાની હતી કે કોઈ ઊંઘ આવી છે, કોઈ ઊંઘ આવી છે, પણ બિલકુલ એ આપણે ઊંઘ્યા નથી. બાકી મસ્ત જોરદાર ઊંઘ આવી. અને એક બાજુ ઘરેથી ફોન આવ્યો કે તમે ઘરે આવો. કીધું શું કોમ છે? કે આપણે કોમ છે કે ઘરે આવ્યા છે ભાઈ, મારે રાખડી બાંધવા. બોલો, હવે ઘેર ના જ તો એ ચિંતા, એટલે બધી જાતા હોય. બાકી એક નંબર ઊંઘ આવી હતી. આજે આપણે એટલું બધું કોઈ કોમ હતું નહીં એટલે એકદમ ફ્રી હતા. જોરદાર ઊંઘ.